મુકુંદભાઈ, હવે મેષ અને વૃષભ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે ને સાથે સાથે રાજકુમાર બુધ માર્ગી પણ થયા છે, આ બંને રાશિ પર કેવી અસર કરશે? દર્શક મિત્રો, વાત કરીએ પ્રથમ તો 12 રાશિમાંની પ્રથમ રાશિ એટલે કે મેષ રાશિની. મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે માનસિક શાંતિનો આજે શાંતિ તમને મળતી જણાશે. વ્યવસાયની અંદર આજે સારો સુધારો જોવા મળી શકે. સફળતા, આનંદ, ખુશી આ તમને સારા એવા પ્રાપ્ત થઈ શકે. લાંબા સમયથી જે અટવાયેલા તમારા કામ છે, આ કામની અંદર તમને રાહત મળી શકે અને સુંદર મજાનો ફાયદો પણ પ્રાપ્ત થતો જણાય. મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે તો ભગવાન ગણેશની આરાધના વિશેષ કરવી જોઈએ. ભગવાન ગણપતિની પૂજા તમારા કાર્યોને સિદ્ધ કરશે. વાત કરીએ દર્શક મિત્રો 29 તારીખે રાત્રે 11:05 બુધ મહારાજ જે માર્ગી થવા જઈ રહ્યા છે, તમારી રાશિ ઉપર કેવી અસર કરશે? તુલા રાશિની અંદર બુધ મહારાજ માર્ગી થશે, જે તમારા જીવનની અંદર અર્થોપાર્જનને લગતી સમસ્યાઓ દૂર કરતી જણાશે. તમારી બુદ્ધિ ક્ષમતાની અંદર વધારો થશે અને તમે તમારી બુદ્ધિ ક્ષમતા દ્વારા આર્થિક લાભો સારા મેળવી શકશો. આ સમયગાળાની અંદર કાર્ય પદ્ધતિની અંદર પણ તમે ઘણા ચેન્જીસ કરશો. આ સમયગાળામાં તમારે સારો લાભ જોઈએ છીએ તો બની શકે ત્યાં સુધી દુર્ગાર્તિશમની, દુર્ગા પદવી નિવારણી, દુર્ગાના 32 નામનો જપ કરો, વિશેષ તમને લાભ મળી શકશે. હવે વાત કરીએ વૃષભ રાશિની. વૃષભ રાશિ કે જેના અક્ષર છે બવઉ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. કામકાજની અંદર આજે તમારે સાવધાની રાખવી બહુ જરૂરી છે. આજના દિવસની અંદર જોખમી કામકાજથી થોડી ઘણી ધનહાનિ થઈ શકે એમ છે. આજે ખાસ કરીને વ્યવસાયની અંદર સામાન્ય લાભના યોગો પણ જણાઈ રહ્યા છે. કામની અવ્યવસ્થાના કારણે થોડીક પરેશાની, થોડીક તકલીફ રહેતી જણાશે. માટે વ્યવસ્થિત રીતે કામ કરવું જરૂરી છે. ટાઈમ ઇઝ મની, સમયને સાચવજો, વિશેષ તમને લાભ મળી શકશે. સારો લાભ જોઈએ છીએ તો બની શકે તો આજના દિવસની અંદર વિષ્ણુ ભગવાનની આરાધના કરો, વિશેષ લાભ મળશે. વાત હવે બુધના તુલા રાશિની અંદર માર્ગી પરિભ્રમણની કરીએ. તમારા જ રાશિયાધિપતિ શુક્રની બીજી રાશિ એટલે તુલા રાશિ. આ રાશિની અંદર બુધ મહારાજ પોતે માર્ગી પરિભ્રમણ 29 તારીખે કરવા જઈ રહ્યા છે, જેના લીધે તમારા જીવનની અંદર આર્થિક સફળતા મધ્યમ માત્રામાં પ્રાપ્ત થશે. આ સમયગાળાની અંદર હેલ્થ બાબતે સાવચેતી રાખવી બહુ જરૂરી રહેશે. ઋતુજન્ય બીમારીના યોગો પણ બની શકે એમ છે, માટે તકેદારી રાખજો, ખાનપાનમાં પરેજી રાખજો, નહીતર સમસ્યાઓનું સર્જન થશે. બની શકે તો કોઈ ગરીબ વ્યક્તિઓને દવાનું દાન કરજો, વિશેષ તમને લાભ મળતો જણાય. જય ગણેશ. આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, હવે મિથુન અને કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેવાનો છે ને સાથે સાથે બુધનું માર્ગી પરિભ્રમણ કેવી અસર? દર્શક મિત્રો, વાત આપણે આજે કરી રહ્યા છીએ ખાસ કરીને બુધ મહારાજનું માર્ગી પરિભ્રમણ કેવી અસર કરશે. દર્શક મિત્રો, પહેલા આપને જણાવી દઉં કે જે કોઈ દર્શક મિત્રોને મોરબીની અંદર મહેન્દ્રભાઈ પંડ્યાને મળવું છે તો આવતીકાલ એટલે કે તારીખ 28/11/2025 ના રોજ મહેન્દ્રભાઈ મોરબીની અંદર મળશે. જેણે એમની રૂબરૂ મુલાકાત લેવી હોય પોતે જઈ અને પોતે ખાસ કરીને પોતાનું નામ, ફોન નંબરની અંદર અપોઇન્ટમેન્ટ અવશ્ય નોંધાવી દેવી અને અપોઇન્ટમેન્ટ નોંધાવ્યા પછી તમે ત્યાં રૂબરૂ મહેન્દ્રભાઈને મળી શકશો. વાત દર્શક મિત્રો બુધના માર્ગી પરિભ્રમણની કરીએ. દર્શક મિત્રો, બુધ મહારાજનું માર્ગી પરિભ્રમણ તમારા જીવન ઉપર કેવી અસર કરે તો ખાસ કરીને બુધ મહારાજ આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં ફાયદો આપતો હોય છે અને ક્યારેક ક્યારેક નુકસાનીનો ભોગ પણ બનાવતો હોય. હવે દર્શક મિત્રો, વાત મિથુન રાશિથી લઈ અને મીન રાશિ સુધીના જાતકો માટે આ બુધનું માર્ગી પરિભ્રમણ કેવી અસર કરશે તો વાત ત્રીજી રાશિ એટલે કે પહેલા વહેલા મિથુન રાશિની કરીએ. મિથુનના અક્ષર છે કચ્છ અને ગજ, એનો સ્વામી બને છે બુધ મહારાજ. કામકાજની અંદર આજે અનુકૂળતા રહેતી જણાશે. ભૌતિક સુખ સાધનોની અંદર આજે વધારો થઈ શકે. આવકના આજે નવા દ્વાર તમારા માટે ખુલતા જણાય ને કામકાજની અંદર પ્રતિષ્ઠામાં પણ આજે વધારો થઈ શકે. આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છે તો મિથુન રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી ભગવાન વિષ્ણુના 1108 નામનો જપ કરવો, વિશેષ લાભ રહેશે. મિથુન રાશિવાળા જાતકો માટે તમારો જ રાશિયાધિપતિ બુધ મહારાજ છે. તુલા રાશિની અંદર પોતે માર્ગી પરિભ્રમણ કરવાના છે તો 29 તારીખે જે તુલા રાશિની અંદર આ માર્ગી પરિભ્રમણ થશે એ તમારા જીવનની અંદર વિશેષ લાભો આપશે, કાર્યને સિદ્ધ કરાવડાવશે. આ સમયગાળાની અંદર તમારા રોકાયેલા કામકાજની અંદર પ્રગતિની શક્યતાઓ વધી શકે એમ છે.
મેન્ટલી તમારું ડિસ્ટર્બન્સ દૂર થતું જણાશે અને આવકનું પાસું પણ વધતું જણાશે. સારો લાભ મેળવવા માટે દુર્ગાના 32 નામનો તમે જપ કરજો, વિશેષ ફાયદો રહેશે. હવે વાત કરીએ આપણે કર્ક રાશિની. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી છે ચંદ્ર મહારાજ. વડીલોના આશીર્વાદથી તમને સારો લાભ મળી શકે, દેશ અને પરદેશથી સારા સમાચાર મળી શકે અને વ્યવસાયની અંદર આજે પ્રગતિના પણ સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. ખોટા ખર્ચામાં સાવધાની રાખજો, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે. સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર આકર્ષયતિ ઇતિ કૃષ્ણ, કૃષ્ણ મંત્રનો જપ કરજો, વિશેષ લાભ રહેશે. કર્ક રાશિવાળા જાતકોએ આ બુધ મહારાજનું માર્ગી પરિભ્રમણ તુલા રાશિની અંદર 29 તારીખે તમારા જીવનની અંદર થોડોક સંઘર્ષ વધારશે. માઇન્ડ તમારો ચંચલિત ન બને તે અંગે તકેદારી રાખવી પણ જરૂરી રહેશે. ખાનપાનની અંદર પરેજી રાખજો, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાય. ઋતુજન્ય બીમારી થવાના ચાન્સીસ પણ વધી શકે એમ છે. રોજને માટે ભગવાન ગણપતિની આરાધના કરો, વિશેષ તમને લાભ મળી શકશે. જય ગણેશ. મુકુંદભાઈ, હવે સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વાત પાંચમી રાશિ એટલે કે સિંહ રાશિની કરીએ. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. માનસિક અશાંતિનો આજે તમને અનુભવ થતો જણાશે. વિકાસને લગતા કામકાજની અંદર આજે તમને સફળતા મળી શકે અને સાથી કર્મીઓનો આજે ઓછો સહકાર પણ મળતો જણાશે. આજના દિવસની અંદર વ્યવસાયની અંદર મહેનત કર્યા પછી તમને થોડીક ઓછી સફળતા મળે એવા સંપૂર્ણ યોગો છે. સારો લાભ જોઈએ છે તો સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ગાયત્રી મંત્રનો વિશેષ જપ કરવો, તમને સારો લાભ મળી શકશે. આજના દિવસની અંદર ખાસ કરીને જે સિંહ રાશિવાળા જાતકો છે આ જાતકોને તુલા રાશિની અંદર બુધ મહારાજનું માર્ગી પરિભ્રમણ સિંહ રાશિવાળા જાતકો માટે આનંદદાયક રહેશે. કાર્યક્ષમતાની અંદર વધારો થઈ શકે અને બેટર રિઝલ્ટ પણ મળતું જણાય. વર્ષમાં આમ તો એવું કહેવાય કે તમે સિંહ રાશિવાળા જાતકો રોજને માટે ગાયત્રી મંત્રનો જપ કરો, વર્ષની અંદર એક વખત તમારા ઈષ્ટદેવના મંદિરે દર્શન કરવા માટે જાઓ તો પણ તમને બેસ્ટ રિઝલ્ટ મળશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કામકાજની અધિક વ્યસ્તતા આજે રહેતી જણાશે. આજના દિવસની અંદર સ્વાસ્થ્ય નરમ ગરમ રહેશે. કામમાં તમારા જીવન ઉપર, સ્વાસ્થ્ય ઉપર પણ ધ્યાન આપજો. આજે સફળતાની ઓટ તમને જણાતી રહેશે. આજે સ્વજનોથી વ્યર્થ વાદ વિવાદ ન થાય તે અંગે તકેદારી રાખજો. આજે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર સિદ્ધિ વિનાયક દેવની ઉપાસના કરો, વિશેષ તમને લાભ મળી શકશે. કન્યા રાશિવાળા જાતકો માટે તમારો જ રાશિયાધિપતિ તુલા રાશિની અંદર માર્ગી થવા જઈ રહ્યા છે, જેના લીધે તમને આવક કરતા જાવકનું પાસું થોડુંક વધારે રહેશે. આ સમયગાળાની અંદર સાચવીને નાણાકીય વ્યય કરજો, માનસિક ટેન્શન ઓછું થાય, સારો લાભ મળી શકે. એ માટે બની શકે તો ગણપતિ મહારાજને દુર્વા કહેતા, ધ્રોકડ કહેતા ધરો અર્પણ કરજો, વિશેષ તમને લાભ મળતો જણાશે. જય ગણેશ. મુકુંદભાઈ, હવે તુલા અને વૃશ્ચિક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે? વાત દર્શક મિત્રો કરીએ સાતમી રાશિ એટલે કે તુલાની. તુલાના અક્ષર ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. ગુપ્ત શત્રુઓથી આજે તમારે સાવધાની રાખવી બહુ જરૂરી છે. સમાજમાં માન, સન્માન, પ્રતિષ્ઠાની અંદર વધારો થાય અને પૈસાની લેવડ દેવડમાં સાવચેતી રાખવી બહુ જરૂરી છે. કરેલી મહેનત એનું સારું પરિણામ તમને મળી શકે. આજે તમારે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન વિષ્ણુની આરાધના અવશ્ય કરજો. વિષ્ણુ ભગવાનની પૂજા તમારા કાર્યોને સિદ્ધ કરશે. અને હવે વાત કરીએ તુલા રાશિવાળા જાતકોને. તમારી જ રાશિની અંદર બુધનું માર્ગી પરિભ્રમણ તમને કેવો લાભ આપશે? તુલા રાશિવાળા જાતકોને તમારા જીવનની અંદર ચાલતી સમસ્યાઓ મંદ ગતિએ સોલ્વ થતી જણાશે. અર્થોપાર્જનની અંદર તમને સારો લાભ આપી શકે એમ છે અને સારો લાભ મેળવવા માટે રોજ ઓમ બુધાય નમઃ મંત્રનો જપ કરજો, વિશેષ લાભ રહેશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. આનંદ ઉત્સાહની અંદર આજે વધારો થઈ શકે. અટવાયેલા કામ તમારા અવશ્ય પરિપૂર્ણ થતા જણાય. આર્થિક બાબતોની અંદર આજે સુધારો જોવા મળી શકશે. આજના દિવસની અંદર વ્યક્તિગત સંબંધો તમને સારો લાભ કરાવી શકે એમ છે. આજે તમારે સારો લાભ જોઈએ તો વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર મધુરાષ્ટકમનો પાઠ કરવો તમારા માટે લાભદાયી છે. વૃશ્ચિક રાશિવાળા જાતકોને તુલા રાશિની અંદર બુધ મહારાજનું માર્ગી પરિભ્રમણ આર્થિક રીતે મધ્યમ માત્રામાં સફળતા આપી શકે. આ સમયમાં ખર્ચા ઉપર કાબુ રાખજો, હેલ્થ ઉપર ધ્યાન રાખવું બહુ જરૂરી રહેશે. અને ખાસ નાની બેન હોય કે ફૈબા હોય એ રિલેટેડ કોઈ સમસ્યાઓ ન સર્જાય તે અંગે તકેદારી રાખવી પણ બહુ જરૂરી રહેશે.
દુર્ગાના 32 નામનો જપ 6 ડિસેમ્બર સુધી કરજો, વિશેષ તમને લાભ મળી શકશે. જય ગણેશ. બિલકુલ. હવે મુકુંદભાઈ, ધન, મકર, કુંભ અને મીન આ 4 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? ચારે ચાર સાથે જ લઈ હા, લેવાની. બિલકુલ. ચાલો વાત કરી લઈએ ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. માનસિક શાંતિ આજે તમને મળતી જણાય. કામકાજની થોડી ઘણી કદર થશે. વ્યવસાયની અંદર આજે તમને નવી તકો મળતી જણાય ને વિદ્યાર્થી બંધુઓને આજે સારો લાભ મળી શકે. આજના દિવસમાં સારો લાભ જોઈએ છીએ તો આજે બની શકે તો ગાયત્રી મંત્રનો જપ કરો, વિશેષ લાભ રહેશે. ધન રાશિવાળા જાતકોને તુલા રાશિની અંદર બુધ મહારાજનું માર્ગી પરિભ્રમણ આર્થિક રીતે તમને મધ્યમ માત્રામાં લાભ આપી શકશે. તમારા કાર્યને તમે સિદ્ધ કરી શકો ને વિશેષતઃ સારો લાભ પણ મળી શકે. ઓમ બુમ બુધાય નમઃ મંત્રનો જપ કરજો, વિશેષ લાભ રહેશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. જીવન સાથી સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરવો બહુ જરૂરી છે. નોકરિયાત વર્ગને ખર્ચનું પ્રમાણ વધી શકે એમ છે. પરિવાર સાથે મુસાફરીના સુંદર મજાના યોગ છે, પણ માતાના સ્વાસ્થ્ય બાબતે તકેદારી રાખવી બહુ જરૂરી છે. આજના દિવસની અંદર શિવજી ઉપર દૂધનો અભિષેક કરજો, વિશેષ લાભ રહેશે. મકર રાશિવાળા જાતકોને આ બુધનું તુલા રાશિની અંદર માર્ગી પરિભ્રમણ આર્થિક રીતે સારો લાભ અપાવી શકે. કાર્યની અંદર સિદ્ધિ અપાવી શકે. નવું સાહસ તમને સારો લાભ અપાવી શકે અને નવા કોન્ટ્રાક્ટ પણ મળતા જણાય. વિશેષ લાભ મેળવવા માટે બની શકે ત્યાં સુધી રોજને માટે ગણપતિ મહારાજના મંત્રના જપ કરજો, વિશેષ લાભ રહેશે. વાત કુંભ રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી છે શનિ મહારાજ. હરિભાઈ વાળા કામકાજની અંદર તમને સારો લાભ મળી શકશે. ભાઈ ભાંડુથી પણ આજે તમને સારો લાભ મળતો જણાય. સંપત્તિને લગતા કામકાજની અંદર આજે સારો સહયોગ મળી શકે અને વ્યવસાયિક સમસ્યાઓ આજે રહેતી જણાશે. કુંભ રાશિવાળા જાતકોએ આજે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર તમારા ઈષ્ટદેવની આરાધના કરો, વિશેષ લાભ રહેશે. કુંભ રાશિવાળા જાતકોને તુલા રાશિની અંદર બુધ મહારાજનું માર્ગી પરિભ્રમણ આર્થિક રીતે સારો લાભ અપાવી શકે. બુધ બુદ્ધિનો કારક છે. તમે તમારી બુદ્ધિથી સારા પૈસા કમાઈ શકશો, સારા નાણાં કમાઈ શકશો, દરેક જગ્યાએ તમારું વર્ચસ્વ જમાવી શકશો. સારો લાભ જોતો હોય તો રોજને માટે શિવજીની આરાધના કરજો, વિશેષ લાભ રહેશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. આર્થિક સુખ આજે તમને સારું મળી શકે ને પરિવારની અંદર થોડો ઘણો તણાવ, થોડુંક ટેન્શન રહેતું જણાશે. નાના મોટા રોકાણથી આજે તમને સારો લાભ મળી શકશે અને જમીનને લગતા કામકાજથી પણ આજે તમને સારો ફાયદો પ્રાપ્ત થઈ શકે. આજે સારો લાભ જોઈએ છીએ તો મીન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ઓમ ગમ સ્વાહા મંત્રનો જપ કરવો, વિશેષ લાભ રહેશે. મીન રાશિવાળા જાતકોને બુધ મહારાજનું માર્ગી પરિભ્રમણ આર્થિક રીતે સારી સુવિધાઓ આપી શકે એમ છે. કામકાજની અંદર વિશેષ લાભ મળતો જણાય. તમારા કાર્યક્ષેત્રની અંદર પણ તમને સારો લાભ અપાવી શકે. રોજને માટે સવારના પોરમાં તુલસીના પાનનું સેવન કરજો. હવે ઘણા બધા લોકો પાછું એવું કે ભાઈ રવિવારે તો તુલસી તોડાય નહીં, મુકુંદભાઈ શું કરવું? અરે શનિવારે તોડી લેવાના અને રવિવારે સેવન કરવાનું. અવશ્ય તમને સારો લાભ મળી શકશે. જય ગણેશ.